ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું બીજલ રાવલ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે એમ.કોમ પ્રથમ વર્ષમાં વિષય આપણો સંચાલનના સિદ્ધાંતો. વિષયનો કોડ છે MC01 CC 101 અને આપણો એકમ છે નંબર 2, સંચાલનનો આધુનિક ખ્યાલ. આપણે સંચાલનના આધુનિક ખ્યાલ વિશે આજે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે તેની રૂપરેખા જોઈ લઈએ. પ્રસ્તાવના: સંચાલનનું મહત્વ, સંચાલનનો આધુનિક અભિગમ. સંચાલનનો ખ્યાલ લગભગ 2 થી 3 સદી જૂનો માનવામાં આવે છે. આજના યુગમાં અને આર્થિક તંત્રની મુખ્ય પ્રવૃત્તિ સંચાલન બની છે. સંચાલન એ એવું શક્તિશાળી અને નવીન બળ છે જેના આપણે જો આખો સમાજ તેના પર આધારિત છે. એટલું જ નહીં, રાષ્ટ્રની સુખાકારીનો આધાર પણ તેના પર જ રહેલો છે. જો યોગ્ય સંચાલન કરવામાં આવે દરેક વસ્તુમાં તો ને તો જ આપણું કામ ખૂબ સારી રીતે થઈ શકે. 1700 થી 1850નો સમયગાળો ઔદ્યોગિક ક્રાંતિ અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના લખાણો પ્રકાશિત કરે છે. આ સમયગાળા દરમિયાન કારખાના પદ્ધતિનું આગમન પણ થયું છે અને સૌ પ્રથમવાર સંચાલકીય કાર્ય તરીકે દોરવણીનું મહત્વ પ્રકાશિત થયું. દોરવણી, આપણે કોઈને ડિરેક્શન આપીને કેવી રીતે સંચાલન કરી શકીએ, આપણે કેવી રીતે ખૂબ સારું કામ કરી શકીએ તેની વાત થઈ હતી. એડમ સ્મિથ દ્વારા શ્રમ વિભાજનનો ખ્યાલ, પરિણામો વર્ણવવામાં આવ્યા હતા, જ્યારે ટરગોટ દ્વારા દોરવણી અને નિયંત્રણનું મહત્વ અને તેના દ્વારા આયોજનનું મહત્વ આ સમયગાળા દરમિયાન આલેખાયું હતું, જેના દ્વારા આપણે શ્રમનું વિભાજન, કેવી રીતે આપણે કોઈને દોરવણી કરીને, કેવી રીતે આપણે બીજી વ્યક્તિ પાસે કામ કરાવીને આપણા જે કામનું ભારણ છે જે તે વ્યક્તિ પર તે ઓછું કરીને તેમાં રહેલી કાબેલિયત, તેની જે પણ એક્સપર્ટાઇઝ છે તેનો ઉપયોગ કરીને આપણે સરળતાથી આપણું કામ કરી શકીએ. 19મી સદીના બીજા ભાગમાં જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીઓ અને નવો ઔદ્યોગિક યુગ શરૂ થયો હતો ત્યારે અભ્યાસના અલગ અલગ ક્ષેત્રો તરીકે સંચાલન ઉભરી આવ્યું હતું. જોઈન્ટ સ્ટોક કંપનીમાં માલિકી અને સંચાલન બંને એકબીજાથી અલગ છે અને શ્રમ અસમર્થતા અને શ્રમ ચૂકવણીની અપૂરતી પદ્ધતિને લગતી સમસ્યાઓ જે ઉદ્ભવી હતી અને સંચાલન એ અભ્યાસનું અલગ ક્ષેત્ર તરીકે ઓળખાયું હતું. સંચાલનનું શું મહત્વ છે? અગાઉ સંચાલન શબ્દ મુખ્યત્વે સર્કસ, ઉપહાર ગૃહના સંદર્ભમાં વપરાતો હતો. ત્યારબાદ સંચાલન ખૂબ કીર્તિ અને મહત્વ પામ્યું કે દરેક કામમાં જો સંચાલન અને સુસંગતતા હોય તો જ તે કામ ખૂબ સારી રીતે થઈ શકે. સંચાલન એ દેશની આર્થિક વૃદ્ધિમાં કટોકટીભર્યું તત્વ છે. સંચાલન ઉત્પાદનના 4 સાધનો જમીન, મજૂર, મૂડી, નિયોજન શક્તિને ભેગા લાવીને દેશનો આર્થિક વિકાસ નોંધપાત્ર સ્તર પર આપણે લઈ જઈ શકીએ છીએ, તેને સક્ષમ બનાવી શકીએ છીએ. અમુક દેશ પાસે પૂરતા પ્રમાણમાં મૂડી, કુદરતી સંસાધનો, માનવ સંસાધનો હોવા છતાં પણ આવા દેશ ઉત્પાદનના સંચાલન દેશની આર્થિક વૃદ્ધિ સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ રહે છે. જો યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરીને જો કામ લઈએ તો જ તેમાં આપણને સફળતા મળે. સંચાલન વિના દેશના ઉત્પાદક સંસાધનો માત્ર સંસાધનો જ રહે છે, તેનો આપણે યોગ્ય ઉપયોગ નથી કરી શકતા, તેનાથી વધારે પ્રોડક્શન નથી થઈ શકતું. પીટર ડ્રકર અને ક્લોડ જોર્જ બંને સંચાલનને વ્યક્તિગત, રાષ્ટ્રીય, સંસ્થાગત સ્તરે સફળતા અને વિકાસ માટે હાર્દ સમાન ગણાયા છે. સંચાલનના અભાવે ઘણા એશિયાઈ આફ્રિકી દેશો ગરીબ રહે છે, જે આ બાબતનું ઉદાહરણ છે. એટલે સંચાલન શક્તિ અને દેશ બંને માટે અનિવાર્ય છે. યોગ્ય દિશામાં આપણે ઉપયોગ કરીએ આપણા સંસાધનનો તો જ આપણને સફળતા મળે.
સંચાલનની મહત્વતા દર્શાવતા મુદ્દાઓ. આપણે સરળ ભાષામાં સમજીએ કે કઈ કઈ બાબતોમાં અને કઈ કઈ રીતે તેનું વર્ણન આપણે સરળતાથી સમજી શકીએ, સરળતાથી યાદ રાખી શકીએ. સંયોજિત પ્રયત્નો માટે અનિવાર્ય છે. કેવી રીતે? દરેક સંસ્થામાં જરૂરી, ધંધાકીય કે અન્ય સંસ્થાઓ હોવા છતાં પણ સમાન સ્વરૂપ છે. નંબર 2, ગતિશીલ અને જીવનદાયી તત્વ છે. સંસ્થાઓને યોગ્ય વાતાવરણ અને સફળ નેતૃત્વ આપે છે. સ્પર્ધામાં અસ્તિત્વ માટે ખૂબ મહત્વ છે. જો યોગ્ય સંચાલન કરવામાં આવે તો જ આપણે સારી રીતે સફળ થઈ શકીએ. લક્ષ્યોની પ્રાપ્તિ. નંબર 3, સંસાધનોને ગોઠવી તેને સંકલિત કરી સંસ્થાના લક્ષ્યો હાંસલ કરે છે. સમય અને પ્રયત્ન બચાવે છે. આપણે જે તે કોઈ ઓર્ગેનાઇઝેશન્સ હોય, કંપની હોય, તેમાં કામ કરતા કર્મચારીઓ, તેમની પાસેથી આપણે આપણું જો લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો દરેક વ્યક્તિ પાસે તેની અલગ અલગ કાબિલિયત હોય છે. તેની પાસે કંઈક એવી વસ્તુ છે કે જેનો આપણે ઉપયોગ કરીને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. સમય અને પ્રયત્ન બચાવી શકીએ છીએ. તો યોગ્ય સંચાલન અને યોગ્ય દિશા આપીને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. નંબર 4, સંસાધનોને ઇષ્ટતમ ઉપયોગ. મહત્તમ ઉત્પાદન માટે સંસાધનોનો અસરકારક ઉપયોગ. આર્થિક વૃદ્ધિ માટે પણ તે ખૂબ મહત્વનું છે. જો આપણે તેનો અસરકારક ઉપયોગ કરીશું તો જ આપણને વૃદ્ધિ સરળતાથી મળી શકશે દરેક કાર્યમાં. ખર્ચમાં ઘટાડો. નંબર 5, યોગ્ય આયોજનથી જ આપણે બિનજરૂરી ખર્ચ દૂર થાય છે. ઓછા ઇનપુટથી વધુ આઉટપુટ મેળવી શકીએ છીએ. આપણે જો સમજ વગર વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી લીધું અને પછી જો તેનું વેચાણ એટલા પ્રમાણમાં નહીં થાય તો એટલું આપણને નુકસાન થશે. તેથી આપણે યોગ્ય આયોજન કરીને તે વસ્તુનું યોગ્ય સંચાલન કરીને જ આપણે તેનો ખર્ચ ઘટાડી શકીએ. નંબર 6, સારા સંગઠનનું નિર્માણ. કર્મચારીઓની જવાબદારી અને અધિકારીઓને સ્પષ્ટ. યોગ્ય કર્મચારીઓની ભરતી. આપણે જેમ વાત કરી એમ તેમની પાસે રહેલી સુસુપ્ત શક્તિઓનો આપણે ઉપયોગ કરીને આપણે આપણા લક્ષ્યાંકો સુધી પહોંચી શકીએ છીએ. નંબર 7, બાહ્ય વાતાવરણ સાથે સંતુલન. ટેકનિકલ, બજાર, આર્થિક, રાજકીય ફેરફારોને અનુરૂપ સંસ્થામાં પણ ફેરફાર કરવો જોઈએ જેથી કરીને આપણે સરળતાથી વિકાસ થઈ શકે. સમાજની વૃદ્ધિ માટે અનિવાર્ય. નંબર 8, કેવી રીતે? ગુણવત્તાવાળી પેદાશ અને સેવાઓ પ્રદાન કરીએ. જેવી રીતે ગ્રાહકની જરૂરિયાત છે, ગ્રાહકને જેવી ગુણવત્તાવાળી વસ્તુ જોઈએ છે તેવી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડીએ. રોજગારીની તકો ઊભી કરીએ જેથી સમાજની પણ સમૃદ્ધિ થાય અને તે પણ ખૂબ સારી રીતે આગળ વધી શકે, તેનો પણ વિકાસ થાય. જેવી રીતે હાલના સમયમાં આપણે જોઈએ છે કે બધાનો વિકાસ થાય અને આપણે ખૂબ સારી રીતે આગળ વધી શકીએ. નંબર 9, વ્યક્તિગત હેતુ સિદ્ધ. દરેક વ્યક્તિનો વ્યક્તિગત હેતુ પણ સિદ્ધ થાય, તે તેનું 100% આપી શકે અને સાથે સાથે જ્યાં કામ કરે છે, જે સંસ્થામાં છે તેનો પણ વિકાસ થાય. કર્મચારીઓની સ્વ અભિપ્રેરણા. કર્મચારીઓને આપણે અભિપ્રેરણા આપીએ જેથી તે મોટિવેશનના લીધે ખૂબ સારું કામ કરે. સહકાર આપીએ. તેમાં જો કોઈ તકલીફ છે તો તેની તકલીફને સમજીએ તો જ એ આગળ ખૂબ સારું કામ આપશે. પ્રતિબદ્ધતા. જે પણ કામ તેમને સોંપવામાં આવે છે તે પ્રતિબદ્ધતા, તેની પોતાની જવાબદારી સમજીને તે કામ કરે અને હેતુ સિદ્ધ થાય. નંબર 10, 7 નો અસરકારક ઉપયોગ. આપણને ખબર છે કે મેનેજમેન્ટમાં 7 વસ્તુનો ઉપયોગ જો આપણે સારી રીતે કરીશું તો જ આપણે યોગ્ય સંચાલન કરી શકીશું. મટીરિયલ, મની, મશીન, મેડ્સ, માર્કેટ, મેનેજમેન્ટનું સંચાલન. આ બધી વસ્તુઓનું જો આપણે યોગ્ય રીતે સંચાલન કરીશું તો જ આપણે તે યોગ્ય દિશામાં અને સારું સંચાલન કરીને નફો મેળવી શકીએ. તેની અંદર બીજો ભાગ છે દોરવણી.
આપણે જેમ વાત કરી, આ ડાયરેક્શન આપણે આપવું પડે. આપણે આપણા સંસ્થાના જે લક્ષ્યાંકો છે તે દરેક વ્યક્તિ સમજી શકે, સરળ ભાષામાં સમજી શકે અને તેનો ઉપયોગ કરીને આપણે લક્ષ્યાંકો સરળતાથી અને ઓછા સમયમાં પૂરા પાડી શકીએ. હિતોનું એકીકરણ. જુદા જુદા જૂથોના હિતો સંતુલિત અને લક્ષ્યો, આપણા લક્ષ્યાંકો છે તેને હાંસલ કરવામાં આપણને દરેક વ્યક્તિ મદદરૂપ થઈ શકે. તેમાં નાની વ્યક્તિથી લઈને મોટી વ્યક્તિ પણ આપણને મદદરૂપ થઈ શકે. નવનિર્માણ. નવા વિચારો અને વિકાસની તકો આપે. જેમ જેમ નવું આપણે શીખીએ છીએ તેમ દરેક વ્યક્તિ પાસે જે નવી વિચારસરણી છે, નવા વિકાસ માટેના તકો છે તે આપણે આપીએ, જેથી દરેકનો વિકાસ થઈ શકે. હમણાં આપણને ખબર છે કે સ્ટાર્ટઅપની જે નવી વિચારધારા છે કે જેના લીધે આપણે વિકાસ કરી શકીએ, કે નાની વ્યક્તિ નાના પાયે તેમના વિચારો અને કંઈક નવું રજૂ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે. સમસ્યાઓનું હલ. સંસ્થાની સમસ્યાઓનું નિરાકરણ આપણે કરી શકીએ. વ્યક્તિગત વિકાસ, વ્યક્તિત્વનો વિકાસ. કર્મચારીઓના જે ગુણ છે, કાર્યક્ષમતા છે, જે ઉત્પાદન શક્તિ છે તેમાં પણ વધારો થાય, એમને પણ મોટિવેશન મળે અને તે આગળ ખૂબ સારું કામ કરી શકીએ. આ દરેક બાબતોનું ધ્યાન રાખીને આપણે આપણા લક્ષ્યાંકોને સરળતાથી હાંસલ કરી શકીએ છીએ. તો દરેક બાબતનું સંચાલન અને તે દરેક બાબતની ગંભીરતા સમજીને આપણે જો તેને યોગ્ય દિશામાં કામ કરીએ, તેમને જરૂરી આપણે ટ્રેનિંગ આપીએ, તેમના મુદ્દાઓને સમજીએ અને તે સરળ ભાષામાં આપણા લક્ષ્યાંકો સમજી શકીએ તેવી રજૂઆત કરીએ, તો જ આપણે ખૂબ સરળતાથી સારું સંચાલન કરીને તેમ આપણા લક્ષ્યાંકો સુધી પહોંચી શકીએ. આપણે સંચાલનનું મહત્ત્વ સમજ્યા, કેવી રીતે આપણે ખૂબ સરળતાથી કામ કરી શકીએ અને આપણા લક્ષ્યાંકોને પહોંચી શકીએ. લક્ષ્યાંકો જે આપણે નક્કી કર્યા છે, આપણા નિર્ધારિત કર્યા છે, તેના સુધી આપણે સરળતાથી ઓછા સમયમાં પહોંચી શકીએ અને ખૂબ સારું કામ કરી શકીએ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमं तप